નમસ્કાર દર્શક મિત્રો, આઈએચએપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સ્વાગત કરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં ઉપાડિયાની ભારે બોલબાલા। જાહેર માર્ગો પર સ્ટોલ લાગ્યા, માટલાની અંદર વિવિધ લીલા શાકભાજી મૂકી તેમાં તૈયાર કરાય છે ઉબાડિયું। માટલાને ઊંધું કરી તેની આજુબાજુ છાણા અને લાકડા ગોઠવી 1 કલાક સુધી બાફીને તૈયાર થાય છે ઉબાડિયું। ભરૂચ જિલ્લાના દહેજ સાયકા ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ। ખેડૂતે કરોડોના કૌભાંડ મામલે પત્રકાર પરિષદ સંબોધી। અધિકારીઓની ઊંડી ભૂમિકા હોવાના આરોપ। દહેજ જીએફએલમાં ગેસ ગળતરમાં 4ના મોત, 2 ગંભીરનો મામલો। આખરે સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણા અને સાંસદ મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યા। મૃતકોને વધુ 10-10 લાખની સહાય જાહેર કરાવી। દહેજ ઔદ્યોગિક વસાહતમાં જીએફએલ કંપનીમાં અત્યંત ગંભીર પ્રકારના ગેસોનું ઉત્પાદન કરવામાં આવે છે અને સેફટીને લઈને પણ અનેકવાર સવાલો ઊભા થતા હોય છે। હાલમાં જીએફએલ કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં પ્લાન્ટ ઓપરેટર તથા 3 શ્રમિક મળી 4 લોકોને ગેસ લાગતા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને પણ ગેસની અસર થતા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તેઓ હાલ વેન્ટિલેટર ઉપર છે। ઘટનાના પગલે સમગ્ર અધિકારીઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણા અને સાંસદ મનસુખ વસાવા પણ કંપની ઉપર પહોંચી ગયા હતા અને ઉદ્યોગોમાં વારંવાર આવી મોટી ઘટનાઓ બનતી હોય જેથી અધિકારીઓને પણ કડક સૂચનો આપ્યા છે। જીએફએલ કંપનીમાં ગેસ ગળતરની ઘટનામાં મૃતકોને 30-30 લાખની સહાય જાહેર કરી હતી, પરંતુ ધારાસભ્ય અને સાંસદની રજૂઆતના પગલે કંપની સત્તાધીશોએ વધુ 10-10 લાખ મંજૂર કરી મૃતક દીઠ 40-40 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનું આશ્વાસન આપ્યું છે। સામાન્ય રીતે ભરૂચ જિલ્લામાં અનેક વનસ્પતિઓનું ઉત્પાદન થતું હોય છે અને શિયાળાની સિઝનમાં મકર સંક્રાંતિના દિવસે વિવિધ લીલા શાકભાજીમાંથી ઊંધિયાનો સ્વાદ લોકો માણતા હોય છે, પરંતુ શિયાળાની સિઝનમાં ઉબાડિયાની માંગ પણ વધુ હોય છે અને ઉબાડિયું પણ ઊંધિયાની જેમ અલગ રીતે બનાવવામાં આવે છે। જે પ્રકારે ઊંધિયામાં વિવિધ વનસ્પતિ લીલા શાકભાજી વપરાય છે, તે જ પ્રકારે ઉબાડિયામાં પણ લીલા શાકભાજી જેવા કે રીંગણ, બટાકા, તુવેર, પાપડી, દૂધી, સક્કરિયા, બીટ, લસણ, આદુ, કલર વનસ્પતિનું કોટિંગ કરી માટલાની અંદર તમામ સામગ્રીઓ ભરી માટલાને ઊંધું કરી તેની આજુબાજુ છાણા અને લાકડા ગોઠવી 1 કલાક સુધી સળગાવી બાફવામાં આવે છે અને 1 કલાક બાદ ઉબાડિયું સ્વાદિષ્ટ બનતું હોય, જેનો સ્વાદ માણવા માટે જાહેર માર્ગો પરથી પસાર થતા લોકો પણ સ્ટોલ ઉપર ઉબાડિયાનો સ્વાદ માણવા અને ઘરે લઈ જવા માટે ભારે દોટ મૂકી રહ્યા છે। ઉબાડિયું કેવી રીતે તૈયાર થાય છે તે અંગેની માહિતી પણ ઉબાડિયું તૈયાર કરનારે આપી હતી। ઉબાડિયાનો સ્વાદ કેવો હોય છે અને શિયાળાની સિઝનમાં ઉબાડિયું આરોગવાથી શું ફાયદા થાય છે તે અંગેની માહિતી પણ સ્વાદ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી। શિયાળામાં વિવિધ શાકભાજી આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ ઉબાડિયામાં તેલનો ઉપયોગ ઓછો થતો હોય છે અને ઉબાડિયું સ્વાદિષ્ટ હોય છે, સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું હોવાના કારણે ઘણા દર શિયાળામાં સૌથી વધુ ઉબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને શનિવાર અને રવિવારે ઉબાડિયાની માંગ વધુ પ્રમાણમાં હોવાનું પણ સ્ટોલ સંચાલકો પણ માને છે। જોશી છે, હું અંકલેશ્વરથી આવું છું અને ઉબાડિયું અહીંયા અમે દર વર્ષે અહીંયા ખાવા માટે આવીએ છીએ। હેલ્થ માટે બહુ સારું છે અને દક્ષિણ ગુજરાતમાં જ બનાવે છે। આમાં માટલામાં બનાવે છે, એમાં પ્રોસીજર બધા મસાલા આમાં આવે છે, પાપડી આવે છે, રતાળુ આવે છે, તુવેર લીલી તુવેર આવે છે, બટાકા આવે છે, મકાઈ આવે છે અને હેલ્થ માટે બહુ સારું હોય છે। ભરૂચ એ ભૂમિ છે જ્યાં જીવનની પ્રથમ શરૂઆત થઈ હતી। આ ભૂમિ ભગવાન શિવની બાલ લીલાઓનું સૌથી મોટું કેન્દ્ર છે। માં નર્મદા ભરૂચની આ ભૂમિ પર રત્નસાગરથી સંગમ કરે છે। આ તે સ્થાન છે જ્યાં માત્ર પૃથ્વી જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના તીર્થધામો ગુપ્ત રીતે રહે છે। આ યાત્રાધામની જાળવણી અને પ્રચાર કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે। નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે મઠના મહંત ના ઉપસ્થિતિમાં વર્ષના છેલ્લા રવિવારના રોજ
નર્મદાજી મહાઆરતીનું આયોજન કરાયું, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં તેમના પ્રત્યેની આસ્થા, પર્યાવરણ અને સામાજિક અને લોકોમાં નર્મદા માતા પ્રત્યેની શ્રદ્ધા માટે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના અંદાજિત 100 થી 150 લોકો ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી શ્રી 1008 પરમ પૂજ્ય સંત શ્રી લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ સેના સંરક્ષક શ્રી દેવુ કાંઠી બાપુ, હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રમુખ રાજનભાઈ ત્રિપાઠી, હિન્દુ ધર્મ દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ જીણા ભરવાડ, ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા, ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા અને જિલ્લા કોષા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ પરમાર, ભરૂચ જિલ્લા આઈટી સેલના કન્વીનર શુભમ ઠાકુર, અંકલેશ્વર શહેર પ્રમુખ રોકી ઘોઘા પરમાર તથા વિભાગીય ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચ શહેર, તાલુકા અને જિલ્લાના કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હિન્દુ ધર્મના સેનાના હોદ્દેદારોને હિન્દુ ધર્મ સેનાના નિયુક્તિ પત્રો પણ અર્પણ કર્યા હતા. સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા અને પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠી, સંત લોકેશાનંદજી મહારાજ સંરક્ષક દેવું એ પણ ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા અંગે પણ પૂરું માર્ગદર્શન આપ્યું હતું. મનુબર ચોકડી પાસે આવેલી રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે લોક ભાગીદારીના 75 લાખના અનેક નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ 2022-23ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ સાથે રહમતનગરમાં પાણીની લાઈન અને ગટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યા હોવાનું કારણે સામે કાઉન્સિલર સલીમ અમદાવાદે કહ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે, જેની કામગીરી વહેલી તકે શરૂ થશે. નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણમાં વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદી, કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલા, રહેમતનગર સોસાયટીના પ્રમુખ અને આસિફભાઈ તથા સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી હતી. સોસાયટીમાં રહેતા લોકોએ કાઉન્સિલરનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ઉદ્યોગો સ્થપાયેલા છે અને ખેડૂતોની જમીન સંપાદનમાં પણ જીઆઈડીસીના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા થતા હોય છે. દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીમાં થયેલ કથિત કૌભાંડ ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિક ખેડૂત અને ભાજપના સક્રિય અગ્રણી અજીતસિંહ રાજ મેદાનમાં ઉતર્યા અને તેઓએ પણ સમગ્ર કૌભાંડ બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હતી, જેની તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. જેના પગલે જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાના દોરી સંચાર નીચે જ કોઈ અનામી અધિકારી દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસ થતા હોવાના આક્ષેપ સાથે 18/12/2024ના અનુસંધાનમાં અરજદાર અજીતસિંહ રાજને 1/1/2025ના રોજ 11 વાગ્યાના અરસામાં કચેરીએ હાજર થવાનું ફરમાન કરાયું છે. પરંતુ આ ફરમાનની અંદર કોઈ પણ અધિકારીની સહી કે સિક્કો કે પછી જાવક નંબર કે કયા વિભાગમાં હાજર થવાનું તે પણ દર્શાવેલ ન હોવાના કારણે પત્ર પણ નકલી કે શંકાના દાયરામાં આવી ગયો છે. દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં પ્રથમ વસાહતોને સ્ટેચ્યુરેટેડ જાહેર કરીને ત્યારબાદ માત્ર 6 મહિનાના ગાળામાં જ કોઈપણ પ્રકારની જાહેર હરાજી કર્યા સિવાય તે જ વસાહતોને સ્ટેચ્યુરેટેડ જાહેર કરીને 30 દિવસના સમયગાળાના બદલે માત્ર 15 દિવસના સમયગાળા માટે પ્રિનિયોજિત રીતે પ્લોટ ફાળવણીની અરજી મંગાવવા માટે ઓનલાઈન વિન્ડો ઓપન કરી થયેલ પ્લોટ સેટ ફાળવણીથી ગેરરીતિ બાબતે પ્રધાનમંત્રીને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં તપાસના આદેશ અપાયા હોય, જે સમગ્ર મામલો અન્ય વિભાગના અધિકારીઓને સોંપવાના બદલે જેઓએ કૌભાંડ કરેલા છે તેઓને જ તપાસ સોંપવામાં આવતા અરજદારે આખરે ભરૂચ જિલ્લામાં એક પત્રકાર પરિષદ સંબોધી સરકારના વખાણ કરી કૌભાંડીઓને ખુલ્લા પાડી જરૂર પડે તો નામદાર હાઈકોર્ટ સુધી સમગ્ર મામલો લઈ જવા સુધીની ચીમકી અરજદારે મીડિયા સમક્ષ આપી દીધી છે. ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતેથી વયવૃદ્ધ મહિલાના પર્સ ચોરીના ગુનામાં ભરૂચ પોલીસે એક મહિલાને દબોચી લેતા મુદ્દામાલ મળી આવ્યો છે. ભરૂચમાં ચોરીમાં ગુનામાં શંકાસ્પદ મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાનો મોબાઈલ નંબર ધારક શકીલ નઝીર શાહ, ઉંમર વર્ષ 39, હાલ રહે 56 શકુન પાર્ક સોસાયટી તુષારપુરા વ્યારા તાપી નાઓનો ગુનાના કામે લીધેલ સીસીટીવી ફૂટેજ બતાવી પૂછપરછ કરતા તેઓ સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવેલ મહિલા ઈસમનું પર્સ તથા તેના કપડાં ઓળખી બતાવી પોતાની પત્ની મોન્તીબેન શકીલ નઝીર શાહ
હાલ રહે 56 સુકન સોસાયટી તુષારપુરા વ્યારા તાપીનું હોવાનું સામે આવ્યું હતું. સમય સૂચકતા વાપરી સાથેના મહિલા પોલીસ દ્વારા ઉપરોક્ત મહિલા ઈસમને પકડી પાડી અત્રે પોલીસ સ્ટેશને લાવી કડક પૂછપરછ કરતા તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે અંદાજે મહિલા પાસેથી 3,35,000ના ચોરીના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યા હતા અને મહિલાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આમોદનગરમાં કોમી રમખાણોમાં હિન્દુત્વ માટે સ્વલવઘણ વસાવાએ 30મી ડિસેમ્બર 1998માં પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, જેની યાદમાં આજરોજ સ્વર્ગસ્થ લવઘણ વસાવાની 26મી પુણ્યતિથિ નિમિત્તે સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી પ્રતિમા મૂકવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન ડી.કે. સ્વામીના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે લવઘણ વસાવાના પરિવારજનોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરિવારજનો સહિત ભાજપાના આગેવાનો તેમજ પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ ફુલહાર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં બહુચરાજી મંદિરના પટાંગણમાં સભા મળી હતી, જેમાં પરેશ મહેતા, હિતેશ શાહ સહિત ધારાસભ્ય ડી.કે. સ્વામીએ હિન્દુત્વ માટે સ્વલવઘણ વસાવાના બલિદાનને યાદ કરી 26 વર્ષ પહેલાના સ્મરણો વાગોડ્યા હતા. અલ્પમુખી સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં ઉપાડિયાની ભારે બોલબાલા. જાહેર માર્ગો ઉપર સ્ટોલ લાગ્યા, માટલાની અંદર વિવિધ લીલા શાકભાજી મૂકી તેમાં તૈયાર કરાય છે ઉબાડિયું. માટલાને ઊંધું કરી તેની આજુબાજુ છાણા અને લાકડા ગોઠવી 1 કલાક સુધી બાફીને તૈયાર થાય છે ઉબાડિયું. ભરૂચ જિલ્લાના દહેજ સાયકા ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ. ખેડૂતે કરોડોના કૌભાંડ મામલે પત્રકાર પરિષદ સંબોધી. અધિકારીઓની ખોટી ભૂમિકા હોવાના આરોપ. દહેજ જીએફએલમાં ગેસ ગળતરમાં 4ના મોત, 2 ગંભીરનો મામલો. આખરે સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણા અને સાંસદ મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યા. મૃતકોને વધુ 10-10 લાખની સહાય જાહેર કરાવી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.